મીરા કે મારો ફોટો પડો અત્યારે તે કીધું પીએનસી બેન જો ફોનમાં જોવે છે. હું ખાશો થઈ ગયા હાલવા નથી શીખતી ને એની માનતા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો. ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાને ત્યાં થઈ ગયા છીએ ને આપણે જો દુકાન ખોલવાની વાર છે એટલે જવાનું છે આપણે અત્યારે સોના ઘરે ડેઈલીની જેમ. અને મીરા જો હજુ માથું ઓળવે છે. આપણે ત્યાં થઈ ગયા છીએ. આ પાણી બેન હજુ જો જાગ્યા છે. મીરા જો મોટું બધું નાહી ધોઈને તો એવી જ છે. માથું જો ઓળવે છે. એન છે કાં કઈ મારા પપ્પા જો અહીં દેખાય. જો અત્યારે થોડુંક આપણે સોના ઘરે કામ છે તો આપણે અહીંયા સોના ઘરે જઈએ અને મીરા હમણાં દુકાન એની રીતે ખોલી નાખશે. તો સન્ડે છે હો હો કા રવિવાર છે તો જોઈએ આપણે તો કામ છે સોના ઘરે અહીંયા પહેલાં જઈએ. મીરા કે મારો ફોટો પડો અત્યારે તે કીધું અત્યારે કે આપણો બેન સેલ્ફી લેવી સ્ટોરી ચડાવી હજુ 8 વાગ્યા કાં સવારના 8 વાગ્યા છે એને હજુ બધું કામ કરવાનું બાકી છે. હા મેડમ જો પોતું મારે છે અત્યારે બધું સાફ બાફ કરે છે. તો મિત્રો આપણે ગયા હતા સોના ઘરે, થોડુંક કામ હતું, વાડ કરવાની હતી અને સાડવા બાળવા થોડાક કાપવાના હતા. આપણે કામ બતાવીને આપણે ઘરે અવતરીએ છીએ અને ગરમી પણ એવી થઈ છે બધું અહીંયા કામ કર્યું ને એટલે તો અહીંયા મીરાએ જમવાનું તો બનાવી નાખ્યું છે. જો આ બધા બેઠા છે અહીંયા પાણો પાહો થાકી ગયા છો થાકી ગયો છે. જમવાનું શું બનાવ્યું? ગુવાર બટેટા આપણે કે ગુવાર બટેટા કરું અને પીએનસી બેન જો ફોનમાં જોવે છે. હું ખાશો? ચોકેટ ખાઈશ. વેફર એ વેફર ખાઈશ. તો હવે બહાર મહેમાન આવ્યા છે જો બધા બેઠા છે તો એ જાય પછી આપણે જમવા બેસી જઈએ. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. આરામ કરીને આપણે અત્યારે જો ચા પાણી પી અને આપણે જવાનું છે ખોડિયાર મંદિર. આજે રવિવાર છે એટલે આપણે ખોડિયાર મંદિર પીએનસીની માનતા હતી એ આપણે પૂરી કરવા જોઈએ. પીએનસી બેન જો તૈયાર થઈ ગયા, હાલવા નથી શીખતી ને એની માનતા છે આપણે પૂરી કરી નાખવી. હવે તો દોટે છે કા પીએનસી હાલો છો ને? જો મીરા અહીંયા તૈયાર થાય છે અને ચા બની જાય એટલે આપણે જવી. અહીંયા અમારી મમ્મી ચા બનાવે છે, ચા પીને જાવી. મીરા જો કે મોટે જો મેકઅપ કરે છે. જો તો આપણે તો તૈયાર થઈ ગયા. આપણે તો કંઈ વધારે કંઈ કરવાનું આવે નહીં. સાંડો બંડો તૈયાર મેકઅપ એ બધું આમને હોય. જો અમે ઊભી પીએ છીએ બંને જો કપડાં પહેરી લીધા. જો થાકી ગઈ ઊભી તો આપણે ચા પાણી પીને હવે નીકળી જઈએ આપણે ખોડિયાર મંદિર. તો અત્યારે વાગ્યા છે કેટલા? જો 3:30 થયા છે. તો આપણે વરસાદ તો અંધારો છે, આવે ને સારું છે. તો મિત્રો આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને જો દર્શન કરીને આ જો બગીચામાં બધું જોવે છે અને આ ધરો છે આ ખોડિયાર મંદિર. તો આપણે દર્શન તો કરી લીધા છે. હવે અહીંયા આટા બાટા મારશું કઈ કા જો આને તડકો લાગે છે. પીએનસી બેન ને ઓલું આપ્યું પગે લાગ્યું. જો આવો શણગાર આપ્યો પૂજારીએ. પીએનસી બેન પગે લાગ્યા ને જો માસે જોડે આ ધરો છે. પીએનસી બેન જાય પીએનસી બેન જોજો તે પગ પલાડ્યા હે પીયું ચાય બધું સાંડલા વાળું કંકુ આડું મીરા જો બીતી આવે. તો મિત્રો આપણે બગીચામાં આવી ગયા અને મીરાની જો પાછળ હેલા આવે છે. પવન કેવો થઈ જવાનો જો અવાજ આવે. બગીચામાં નો એન્ટ્રી કરી નાખી છે બધા બગાડી મારે એટલે આપણે સામે જો હિસકા ખાવા જવાનું. હિસકા ખાવાના છે? હા હિસકા ખાવાના છે. ફાળું પાક્યા છે એટલે આપણે ખાવા જ પડશે. મેરેની જો આવે પીએનસી ને હિસકા ખાવા છે. પીયું હિસકા ખાવાના પીએનસી કે હિસકા ખાવા કા પીએનસી હિસકા નથી ખાવા તમારે? હે
આપણે બાકડા બે ગયા છીએ. મસ્ત મજાનું લોકેશન છે. જો અહીંથી લાઈનમાંથી અહીંથી અહીંયા લગીના બાકડા છે. બીજા સાંયો છે, ઓલપા બધે તડકો છે. જો ઓલી છે, અહીંયા એક જગ્યાએ સાંયો છે. પીએનસી બેન જાય છે હિસકા ખાવા. હવે તો મિત્રો આપણે ખોડિયામાંથી ઘરે ફાઇનલી ભોગી ગયા છીએ. અને જો મીરા વાડું નવડું હમું નમું કરે છે. પ્રસાદી છે પીએનસી બેનને જો આ લેવરાયું. હવે રમકડા એના સપ્પલ લઈ છે. જો બધું હવે બહાર કાંઈક કરતી હજુ ઘરમાં આવી ને. જો મિત્રો પીએનસીનો ગોળો આપણે હાથ બાદ ધોઈને બી આવ્યા. પીએનસી જો અહીં બેઠી. એ પીએનસી ગોળો ખાવાનો છે. અને આ જો કંઈક રસોઈ બનાવવા માંડી. 7 વાગવા આવ્યા છે. આજ તો આપણે દુકાન બપોર પછી બંને રાખી હતી. આપણે આજ રવિવાર હતો એમાં વસ્તુ આપણે ખોડિયામાંથી થવાનું હતું. પીએનસી જો આવતી રહે. ખાવાનો છે ગોળો. હા મને જતી જો તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે. અને આપણે જો જમવા બેસી ગયા છીએ. મારા મહાએ દીવાબત્તી કરી નાખ્યા છે. અત્યારે મારા મહા આવ્યા છે અરણેશથી. અને જો પાણો જમવા બેસી ગયા છે. મીરા પીરસે છે ને ડુંગળી બટેટાનું શાક છે. હજુ કેટલું અંજોડું છો બાર. અત્યારે સાંજનું ખવડાવે છે. 7:30 છે તો અંજોડું કેટલું છે. અત્યારમાં કેમ વહેલા? કેમ વહેલા? બજારમાં જવાનું છે એમ કે શું તારે લેવાનું શું બજાર? ફરવા તો પેલા આપણે જમી લેવી. ડુંગળી બટેટાનું શાક, બાજરાનો રોટલો છે. પાણો ભાજો કહેતો નથી. તો મિત્રો આપણે બજારમાં જઈને આવતા રહ્યા. અને બધું કામ બામ તો મીરાએ બધું કરી નાખ્યું. પથારી થઈ ગઈ છે. તો આપણે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. તો મળીએ આપણે નવો બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગે નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.